ભાલ પંથકમાં ઘૂસેલા વરસાદી પાણી માનવ સર્જિત અને અગરિયાના પાળાને કારણે ઘૂસ્યા હતા. પાણી ભાવનગર જિલ્લામાં રવિવારથી 48 કલાક સુધી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યું છે. ભાલ પંથકને જો વાત કરવામાં આવે તો ભાલના સંપર્કના માઢિયા, પાળિયાદ, સવાઈનગર, રાજગઢ, ભાણગઢ સહિતના 15 થી 20 ગામોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. ત્યારે આજે વરસાદના વિરામનો ત્રીજો દિવસ છે, તેમ છતાં ગામમાં પાણી ભરાયા છે. માંઢિયા, સવાઈનગર તેમજ પાળિયાદ, ભાલ પંથકના અન્ય ગામોની વાત કરવામાં આવે તો ગામોમાં કાળુભાર, ઘેલો, માલેશ્રી તેમજ ગોમતી, વેગડ નદીનું પાણી આવે. 2018 બાદ ભાલ પંથકના ગામોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વધી ગઈ છે, જેના કારણે તેનો આ મુખ્ય કારણ આ પંથકમાં આવેલા મીઠાની ખેતી કરતા અગરિયાઓ છે. મીઠાના અગરિયા દ્વારા પાળા બાંધવામાં આવે છે, જેના કારણે વરસાદી પાણી દરિયામાં જઈ શકતું નથી, જેના કારણે આ પાણી ભાલ પંથકના ગામોમાં ઘૂસી જાય છે અને તબાહી મચાવે છે. વાડિયા ગામના સ્થાનિકો દ્વારા 2018થી સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, જે અગરિયાઓ દ્વારા બાંધવામાં આવતા પાળા માટે કોઈ નક્કર નિરાકરણ લાવવામાં આવે તેમજ વેગડ નદીને જો ઊંડી કરવામાં આવે તો આ પંથકમાં આવેલા ગામડાઓમાં પાણી ભરાતું બંધ થાય. 2 વર્ષ અગાઉ 2 કરોડના ખર્ચે વેગડ નદીને ઊંડી ઉતારવા માટે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ નદીના જૂના વહેણના બદલે અન્ય દિશામાં વહેણ લઈ જતા આ સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું. નાનકડી એવી નીક કરી દેવામાં આવી છે, જેને લઈને વરસાદી પાણીનો નિકાલની સમસ્યા સમગ્ર પંથકમાં યથાવત રહી છે. જે કેસિંગ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર. મારું નામ હિંમતભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ, ગામ માઢિયા, તાલુકો જિલ્લો ભાવનગર. ગામમાં વર્ષોથી પાણી ભરાય છે, શેના કારણે? વર્ષોથી નહીં, પાણી આવે છે અમારે વર્ષોથી, પણ 2018થી જે અગરના જે મીઠાના અગરો જે ફાડવા છે ને કચ્છ ગાંધીધામવાળાને એ તેની સમસ્યા વધારે થઈ છે. એટલે અગરના પાળા જો તોડવામાં આવે તો આ પાણી ન રહે? હા, અગરના પાળા તોડી નાખે તો આ સમસ્યા દૂર થઈ જાય, કારણ કે એને કુદરતી નદીના જે વેણ છે ને, ઘેલો નદી, કાળુભાર નદી, માલેશ્રી નદી, ઉતાવળી નદી, આવી અનેક નદીઓ છે, એને વેણ એને બદલી નાખ્યા છે. એને જે કુદરતી વેણ હતા એ નથી રહેવા દીધા. એટલે 2018 પછી જ આ સમસ્યા? હા, પછી સમસ્યા, પાણી ઉતરતું નથી, ઓસરતું નથી. પાણી આવતું, બીજા દિવસે વયું જતું. વેગડ નદીના વેણની? વેગડ નદીમાં એ જ પ્રોબ્લેમ છે કે જે કચ્છ ગાંધીધામવાળાના આગળના જે ફાડવા છે ને એ ત્યાં લાકડિયા પુલે ત્યાં આડું કરી નાખ્યું છે ને. આ વખતે કેવી સમસ્યા? આ વખતે બહુ સમસ્યા વધારે થઈ ગઈ છે, બહુ ગામમાં પાણી આવી ગયા છે અને કોઈને માણસોને ખાવાની સીજ પણ નથી રહેવા દીધી. વરસાદ બંધ થયો 4-5 દિવસ હજી પાણી છે? હજી પાણી છે, હજી વરસાદ તો રહી ગયો છે, હજી હાલમાં પાણી ભર્યા છે ગામમાં. તમારું નામ? મારું નામ લખુબેન છગનભાઈ મેર. વરસાદી પાણી શેની માટે માઢિયા ગામમાં ભરાય છે? મીઠાના આગળ થતા, પાળા થતા આ ગામમાં અમને પાણીનો ધક્કો લાગ્યો છે. 2-3 દિવસ અમે રાંધ્યું ખાધું નથી, બરાબર. રસોડામાં પાણી ગયું. અમારી પાસે ગેસ બેસતો છે નહીં, ચૂલે રાંધવાનું, તો કેવી રીતે રાંધવું ને ખાવું? બચ્ચાને કેમ ખવડાવવું, કેમ રાખવા? તો આનું કાંઈક ગમે એ વ્યવસ્થા કરો. અમે 3 દિવસ પાણીની અંદર ઊભા છીએ. તો પહેલાં પાણી આવતું ત્યારે ઓછું આવતું, 2 દિવસમાં હોઈ જતું. અત્યારે આ 4 દિવસ ભર્યું છે, બરાબર. હજી ઉતરું નથી, હજી અમે પાણીમાં જ ઊભા છીએ. હા, તો બાળકોને નિશાળે ક્યાં મોકલવા, ખવડાવવા, નવરાવવું, કેમ અમારે કેવી રીતે જીવવું, રહેવું આમાં? તો આ પાણીની કાંઈક ગમે એ તમે સરકાર વ્યવસ્થા કરો. કડકડામાણા પાણી ભર્યા છે, ફળિયાની અંદર નહીં, રસોડાની અંદર એટલું ભર્યું છે. હા, રાંધવા ખાવાની જગ્યા ઉપર એટલું પાણી ભર્યું છે. તો હવે અમારે કેમ રાંધવું ખાવું? જીવજતની એટલી ભીખ, એરું પડકા, રાત દિવસ અમારે કેમ રહેવું, હું કેમ દિવસો કાઢવા? આ અમારી એટલી ફરિયાદ છે. સાંભળો, ફોરેસ્ટમાં આડા પાળા. હા, તો પાણીની જાવક તો ક્યાંય છે નહીં, ગામ સિવાય ક્યાંય પાણી આવતું નથી. ગામમાં જ ઘરે પાણી ગામમાં જ ઘૂસે બધું. તો નિશાળમાં રહી અમારે કેમ જીવવું જ કેમ, અમારે રહેવું જ કેમ? ફોરેસ્ટની તમે વાત કરી, શું છે? ફોરેસ્ટમાં તો પાળા બાંધી દીધા સરકારે, બરાબર. ફોરેસ્ટવાળાએ તો અંદર સાણું લાકડું લેવા ન જવાય. અંદર કાંઈ અમારે કોઈ વસ્તુ અંદર સાણું બળતણ લાકડું કાંઈ લેવા ગરાય નહીં, જવાય નહીં.